નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી। રાજ્યભરની જનતાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ જે ન માત્ર જનજીવનને અસર કરે છે પરંતુ રાજ્યના વિકાસને પણ પ્રભાવિત કરતા હોય છે, આવા મુદ્દાઓ અમે રોજ આપના સુધી પહોંચાડીએ છીએ। આજે વાત કરીશું ન માત્ર નોટબંધીની પરંતુ બાળકો અને યુવાઓને સ્પર્શતા મુદ્દાઓ વિશે જનતાનું મંતવ્ય આપના સુધી પહોંચાડીશું। તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય। નોટબંધીના 50 દિવસ પૂરા થયા છે। એક બાજુ લોકોએ હાશકારો અનુભવ્યો છે તો સરકારની કામગીરીમાં 3000 કરોડથી પણ વધુનું બ્લેક મની સામે આવ્યું છે। તો શું આ બ્લેક મનીનો ઉપયોગ દેશના વિકાસ માટે ખરેખર થશે ખરો? શું જનતાને તેનો ફાયદો થશે ખરો? આ વિશે જોઈએ ખાસ રિપોર્ટ। આઈટી વિભાગ બન્યું કાર્યરત। દેશભરમાં 667 જગ્યાએ પાડ્યા દરોડા। 3185 કરોડનું કાળું નાણું આવ્યું સામે, જેમાં 86 કરોડની નવી નોટોનો પણ સમાવેશ। 428 કરોડની જ્વેલરીનો પણ પર્દાફાશ। મોદી સરકારે કરેલી નોટબંધીની સકારાત્મક કહી શકાય તેવી બાજુ હવે સામે આવી રહી છે। વર્ષો સુધી કરેલી કાળી કમાણી છુપાવનારાનો પર્દાફાશ થઈ રહ્યો છે। આઈટી વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર 3000 કરોડથી પણ વધુનું બ્લેક મની સામે આવ્યું છે। હજી આ આંકડો આવનારા સમયમાં વધી શકે છે। જ્યારે અત્યારની પરિસ્થિતિ જોતા જે નોટબંધીનો જે કાયદો નોટબંધી જે કરવામાં આવી એની જે અસર છે એ તાત્કાલિક થવી જોઈએ, નહીં કે આવનારા દિવસોમાં। લાંબા ગાળે આનો ફાયદો થવાનો છે, પણ ટૂંકા ગાળે જેની જે નુકસાની છે એની ભરપાઈ કેવી રીતે થઈ શકે એ એક અમારો સવાલ છે। આ કાળા નાણાંમાં એવી રકમ છે જે સામે ચાલીને બ્લેક મની હોવાનો સ્વીકાર કરાયો હોય અથવા તો જપ્ત કરાઈ હોય। જો કે આ બ્લેક મનીમાં નવી 2000ની નોટોનો પણ સમાવેશ થાય છે। આશરે 86 કરોડની નવી નોટો અને 428 કરોડની જ્વેલરીનો પર્દાફાશ કરીને આઈટી વિભાગે મોટી સફળતા હાંસલ કરી છે। હવે આગળ કઈ દિશામાં ઇન્વેસ્ટિગેશન થાય છે તે પણ જોવું રહ્યું। આઈટી વિભાગે આશરે 220 કેસને સીબીઆઈ તથા ઈડીને સોંપ્યા છે। દરોડા ફાળે છે એ બરાબર છે, જે બ્લેક નાણું પકડાય અને ડિક્લેર કરે એ વધારે અગત્યનું છે। એવું લાગી રહ્યું છે કે આપણી જે મોદી સરકાર છે, જે બ્લેક મની વિરુદ્ધના જે કાયદા એમને કર્યા છે એ લોકોને કાયદેસરની રીતની કાર્યવાહી થશે ને એમને કડકમાં કડક સજા થશે। મોદી સરકાર જે રીતે બ્લેક મની સામે લાવવા કટિબદ્ધ છે તે જોતા આવનારા સમયમાં આ આંકડો વધી શકે તેવી સંભાવના છે। હાલમાં દેશભરમાં પોલીસ, આઈટી વિભાગ, ઈડી તથા સીબીઆઈના દરોડા પડતા જ બ્લેક મનીના સંગ્રહખોરોમાં પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે। કઈ રીતે પોતે કાયદાની ચુંગાલમાંથી બચી શકે તેનો ઉપાય શોધવામાં આ ગુનેગારો લાગી ગયા છે। ત્યારે દેશનો સામાન્ય નાગરિક આ કાળા નાણાંનો ફાયદો તેના સુધી ક્યારે પહોંચે છે તેની આશા સેવી રહ્યો છે। કેન્દ્ર સરકાર પર વિપક્ષ એક પછી એક પ્રહારો કરવામાં મશગુલ છે, ત્યારે મોદી સરકાર વધુને વધુ કાળું નાણું બહાર લાવવામાં વ્યસ્ત બની છે। જો કે આપણા દેશની મોટી ખામી કહેવાતી કાયદાકીય ગૂંચવણોમાંથી આ તમામ ગુનેગારો બચી ન જાય તે પણ મહત્વનું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કહેવાય છે દરેક સિક્કાની બે બાજુ હોય છે। સમાજમાં થતી પ્રગતિની પણ નકારાત્મક અસરો આપણે જોતા હોઈએ છીએ। જેમ કે મોબાઈલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો બાળકોમાં અત્યારે ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે। તેની અસર ન માત્ર તેમના અભ્યાસ ઉપર પડે છે પરંતુ તેમના સર્વાંગી વિકાસ ઉપર પણ થતી હોય છે। આ વિશે નજર કરીએ આ ખાસ રિપોર્ટ પર। કિશોરાવસ્થામાં વધી રહ્યો છે મોબાઈલ ઇન્ટરનેટનો ક્રેઝ। મોટાભાગનો સમય બાળકો મોબાઈલમાં વ્યસ્ત। સીધી અસર થાય છે તેમના ભણતર પર, તો વળી માતા પિતાથી દૂર થાય છે બાળકો। તેમના સર્વાંગી વિકાસ પર પડે છે અસર।
ઘણીવાર ખોટે રસ્તે દોરાતા હોય છે બાળકો. આજકાલ મોબાઈલ ઇન્ટરનેટને કારણે દુનિયા નાની બની ગઈ છે. દેશ વિદેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક મિત્રનો સંપર્ક કરી શકાય છે, તો વળી નવા મિત્રો બનાવી શકાય છે. મોબાઈલ દરેક વ્યક્તિની આજે જરૂરિયાત બની ગયો છે. તેમાં કિશોરાવસ્થામાંથી પસાર થતા બાળકો પણ બાકાત રહ્યા નથી. જો કે સરળ લાગતી આ ટેકનોલોજીની લત ક્યારે લાગી જાય છે તે મોટાભાગના બાળકો કે તેમના માતા પિતાની ધ્યાનમાં રહેતું નથી. રિસન્ટલી એવું છે કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તો ટેકનોલોજીથી બાળકો જો અવેર હોય અને ઘરમાં જો ટેકનોલોજી વધારે યુઝ થતી હોય તો બાળકો ઓબ્વિયસલી એ ટેકનોલોજી યુઝ કરવાના જ છે. એટલે આમ એક જોવા જઈએ તો આ ટેકનોલોજીનો યુઝ છોકરાઓ કરે છે એ બહુ સારી બાબત છે, પણ ક્યારેક એવું થાય છે કે ટેકનોલોજીની પાછળ જે મોરલ વેલ્યુઝ છે એ લેસ થતા જાય છે. આનાથી શું થતું હોય છે કે એમનું મગજ એક જ રીતના ગેમ્સ પર ફોકસ થતું હોય છે અને આજકાલની ગેમ્સ કેવી હોય છે, એડિક્ટિવ ગેમ્સ હોય છે, જેમને રોજ પર રમવા મજબૂર કરે કે હવે શું થશે. એ જ વસ્તુ એમને એટલા અધૂરા બનાવી દીધા છે કે એમને ઓન ધી સ્પોટ વસ્તુઓ જોઈએ છે. વોટ્સઅપ અને ફેસબુકે લોકોનું એટલું એ કર્યું છે કે ધ ન્યૂઝ ઇઝ ગેટિંગ ઓન ધી સ્પોટ એન્ડ ડ્યુ ટુ ધેમ એમને સહેજ બી નથી મળતું. એમને કોઈ અધપરતા રહે છે કે હવે ન્યૂઝ મળશે. એના કારણે એ લોકો આમ સરખી રીતના ફોકસ નહીં કરી શકતા. આખો દિવસ મોબાઈલ કે ઇન્ટરનેટમાં બિઝી રહેવાને કારણે તેમના અભ્યાસ પર અસર થાય છે. આજે સમાજમાં ઘરે ઘરે જોવા મળતું દ્રશ્ય છે કે માતા પિતાથી તેમના બાળકો દૂર થઈ રહ્યા છે. વાતચીતના અભાવે કુટુંબમાં દરેક વ્યક્તિ વચ્ચે લાગણીનો સેતુ પણ જાણે તૂટી જાય છે. મોબાઈલ અને ઇન્ટરનેટની ખોટી અસરોના કિસ્સા અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે. સોશિયલ મીડિયામાં મિત્રતાના નામે થતી છેતરપિંડીનો ભોગ ઘણા લોકો બનતા હોય છે, તો વળી આ બધાની અસર તેમના માનસિક વલણ પર પણ થતી હોય છે. મોબાઈલ નહીં જ આપવો જોઈએ. એ કમથી કમ 9મા કે 10મામાં પહોંચ્યા પછી એને મોબાઈલ તરીકે, કારણ કે નાની ઉંમરમાં જો મોબાઈલ આપવામાં આવે તો બાળક શું ભણશે નહીં ને ભણવામાં ધ્યાન લગભગ નહીં આપે. કારણ કે મોબાઈલની અંદર જેવી રીતે ફાયદો છે એટલું નુકસાન બી છે. જે અંદર જે નેટ પર જે સારી વસ્તુ આવે છે, ખરાબ વસ્તુ બી આવે છે, બે વસ્તુ થાય છે. એના લીધે શું છે કે નાની ઉંમરના છોકરાઓને તો મોબાઈલ નહીં જ આપવો જોઈએ. 10મા પછી 11મા 12મામાં પહોંચ્યા પછી એને જ્યારે એ ઉપયોગ કરતા એને શીખવાડવું જોઈએ, પછી આપવું જોઈએ. જો નિષ્ણાતોનું માનીએ તો આવા કેસમાં સલાહ અપાય છે કે માતા પિતાએ બાળકો સાથે પ્રેમ અને હૂંફથી વાતચીત કરવી જોઈએ. દિવસમાં કેટલો સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરવો તે નક્કી કરવું. આ રીતે બાળકો પોતાના ભણતર પર ફોકસ કરી શકશે અને પરિવારમાં પણ સંવાદનો સેતુ રચાશે. ટેકનોલોજીના ફાયદા તો ઘણા હોય છે, જો કે તેના ઉપયોગ પર બધો મદાર રહેલો છે. ત્યારે બાળકોમાં વધતા જતા ક્રેઝની આડઅસરો દૂર કરવા નાની નાની બાબતો અનુસરવી ઘણી જરૂરી બની જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું રાજનીતિમાં કથળતું જતું ભાષાનું સ્તર. સાથે જોઈશું રાજ્યમાં વધતા જતા ડ્રગ્સના દૂષણ વિશે જનતાનું મંતવ્ય. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. પ્રિય દર્શકો, કેન્દ્ર સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે આપની પ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે.
જ્ઞાનના દ્વાર. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. આપણા દેશમાં રાજનીતિમાં થતા દરેક ઉતાર ચઢાવ ઉપર સામાન્ય જનતાની નજર રહેતી હોય છે અને તેને કારણે જ જનસભાઓ હંમેશા ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ રાજનેતાઓની ભાષાનું સ્તર જે રીતે કથળી રહ્યું છે, આ મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. એકબીજાની મજાક ઉડાવતા, એકબીજા ઉપર કટાક્ષ કરતા રાજનેતાઓ આપણે રોજ જોઈએ છીએ. તો રાજનીતિનું ચિત્ર જે રીતે બદલાઈ રહ્યું છે એ વિશે નજર કરીએ આ રિપોર્ટ પર. नरेंद्र मोदी जी, आप हिंदुस्तान के प्रधानमंत्री हैं. आपके ऊपर ये सवाल उठाए जा रहे हैं. इनकम टैक्स डिपार्टमेंट के सिग्नेचर इन कागजों पे हैं. वो हम आपको दिखा देंगे, पूरी दुनिया को दिखा देंगे. अब आप देश को बताओ, स्वयं बताओ कि ये सच है या नहीं. और एक आप इंडिपेंडेंट इंक्वायरी इस मामले पे करवाओ. पता लगाया जाए कि इस डायरी में जो लिखा है, इस रिकॉर्ड में जो है, ये सच है या नहीं. ये हमारे प्रधानमंत्री पर सवाल उठ रहा है और इसका जवाब मिलना चाहिए. મુદ્દો છે નોટબંધીનો અને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. મહેસાણામાં મોટી જનમેદનીને સંબોધતા રાહુલે ખૂબ આક્રમક મિજાજ બતાવ્યો. તેના બીજા દિવસે વડાપ્રધાને તેનો જવાબ સભાને સંબોધતા જ આપ્યો. उनके एक युवा नेता हैं, अभी भाषण सीख रहे हैं. ऐसे करते वो भी ऐसे करें. जब से उन्होंने बोलना सीखा है और बोलना शुरू किया है, मेरी खुशी का कोई पार नहीं है. 2009 में पता ही नहीं चलता था कि भाई इस पैकेट के अंदर क्या है, पता ही नहीं चलता था. अब पता चल रहा है कि भाई ये है, ये नहीं है. न बोलते तो बड़ा भूकंप आ जाता था और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता. ये देश 10 साल तक उभर नहीं सकता था. लेकिन अच्छा हुआ कि बोलना शुरू हो गया तो पता चल रहा है भूकंप की संभावना बची नहीं, क्योंकि देश की जनता समझ गई. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો રાહુલ ગાંધીને જવાબ. રાજનીતિમાં પક્ષ પ્રતિપક્ષ હંમેશા વાકપ્રહારો થતા રહે છે. જો કે આ પ્રહારોમાં જનતાનો મુદ્દો પાછળ ધકેલાઈ જતો હોય છે. છેલ્લા લાંબા સમયથી દેશભરમાં ચાલી રહેલી નોટબંધીને કારણે લોકો પરેશાન છે. કાળું નાણું તો સામે આવ્યું, પણ કોંગ્રેસનું કહેવું છે કે આમાં સરકારે પોતાના વહાલા લોકોનો રસ્તો સાફ કરી દીધો છે અને તેથી હાલાકીનો ભોગ ફક્ત જનતાએ જ બનવું પડ્યું છે. જરા યોગ્ય નથી, કારણ કે વિપક્ષની જે હાલની ભૂમિકા છે તે ખરેખર તો
અત્યારનો જે લોકોની જે ખરેખર ઈચ્છા છે તે મુજબ જ વડાપ્રધાન શ્રી કાળા નાણાં માટે કાળું નાણું પકડવા માટે તેમજ કાળું નાણું દેશમાંથી કાયમી ધોરણે નિકાલ થઈ જાય આ કાળા નાણાંનો, તે માટે વડાપ્રધાન શ્રી જોરદાર પ્રયત્નો કરે છે. ત્યારે વિપક્ષ આ કાળા નાણાં માટે, કાળા નાણાં બચાવવા માટે તેમજ જે ખરેખર દેશને નુકસાન કરી રહ્યું છે તેવા લોકોએ જે ધન સંગ્રહ કર્યો છે તેવા લોકોને છાવરવા માટે વિપક્ષ જે ભૂમિકા ભજવી રહ્યો છે તે ખરેખર દેશદ્રોહી કૃત્ય જ ગણાય. વાત ફક્ત નોટબંધીની નથી. મુદ્દો ચાહે કોઈ પણ હોય, દરેક રાજકીય પક્ષ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા રહે છે. પરંતુ આજકાલ નેતાઓની ભાષાનું સ્તર કથળી રહ્યું હોય તેવું જનતા પણ અનુભવે છે. આ ખરેખર લોકશાહીને યોગ્ય એ ભાષા જ ન કહેવાય. ખરેખર પ્રજાએ જ્યારે પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા હોય, પ્રજાની ખૂબ મોટી અપેક્ષાઓ હોય અને એ અપેક્ષાઓ સમજ્યા વગર ગમે તેમ સંસદ સભ્યો કે મિનિસ્ટરો બોલતા હોય એ ખરેખર વ્યાજબી નથી અને દેશના વિકાસ માટે અવરોધરૂપ છે. મનોરંજન તો નથી મળતું, પ્રજા તો સમજે જ છે કે આમાં કોણ કેટલામાં છે. દરેક પક્ષ ગમે તે પાર્ટી હોય, પ્રજા સમજતી જ હોય છે કે કોણ કેવા છે. એટલે પણ પ્રજાને દુઃખ થાય છે કે આપણે જેને ચૂંટીને મોકલ્યા તે આપણો અવાજ ત્યાં રજૂ કરવાના બદલે, આપણા પ્રશ્નો રજૂ કરવાના બદલે એમને પક્ષાપક્ષીમાં ખોટો સમય વેડફે છે. વિપક્ષના નેતાની ગરિમા રાખ્યા વિના માત્ર લોકોનું મનોરંજન કરવાના હેતુથી કટાક્ષ અને મજાકની ભાષા નેતાઓ વાપરતા હોય છે. બસ આ આક્ષેપ પ્રત્યાક્ષેપમાં સામાન્ય પ્રજા હાથ ઘસતી રહી જાય છે. આ રીતે નેતાઓ પણ એક પછી એક મુદ્દાઓ ઉછાળવામાં માહિર બની ગયા હોય તેમ લાગે છે. ત્યારે રાજકીય ભાષાનું સ્તર સુધરે અને લોકોને સ્પર્શતા મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં રાજકીય પક્ષો રસ લેતા થાય તે જરૂરી છે. ત્યારે જ લોકોની સમસ્યાનો અંત લાવી શકાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દારૂબંધીને ન માત્ર કાગળ ઉપર રાખી હવે હકીકતમાં સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે. જો કે નશો કરનારા તત્વોએ તેનો બીજો વિકલ્પ શોધી લીધો છે અને આ વિકલ્પ છે નશીલા ડ્રગ્સનો. જી હા, રાજ્યનું યુવાધન જે રીતે ડ્રગ્સની લતે ચડી રહ્યું છે ત્યારે આ મુદ્દે આંખ આડા કાન ન કરવા જોઈએ. આ વિશે નજર કરીએ આ રિપોર્ટ પર. નશીલા વેપારની લતે ચઢ્યો યુવા વર્ગ. ડ્રગ્સ, અફીણ, ચરસ, ગાંજાની માયાજાળમાં ફસાયો યુવા વર્ગ. બુટલેગરો રાજ્યમાં બન્યા છે બેફામ. ક્યાંક પોલીસની જ છે રહેમ નજર. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે દારૂબંધીનો કાયદો લાવી યુવાધનને નશાના દૂષણથી મુક્ત કરવા પગલું ભર્યું છે. જો કે સરકારના આ પગલા બાદ નશાના વેપારીઓએ તેનો વિકલ્પ પણ શોધી કાઢ્યો છે. રાજ્યભરમાં ધીમે ધીમે વધી રહ્યો છે ડ્રગ્સનો વેપાર. નાના ગામોથી માંડીને મોટા શહેરોમાં ફૂલી ફાલી રહ્યો છે. અફીણ, ચરસ અને ગાંજાના બંધાણીઓ કોઈ જ રોકટોક વિના નશો કરી રહ્યા છે. સરકાર દારૂબંધી બાદ નશાના વેપાર સામે પણ જલ્દીથી કડક પગલાં ભરે તે સમય હવે પાકી ગયો છે. આ સ્થિતિને સુધારવામાં કાયદો કેમ નબળો પડે છે તે સવાલ પણ મહત્વનો કહી શકાય. જો કે હકીકત એ પણ છે કે નશીલા વેપારને વધારવામાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની રહેમ નજર કારણ બનતી હોય છે. તો વળી સરકાર આ વેપારના મૂળ સુધી પહોંચવામાં એટલો રસ બતાવતી નથી. જે બી કંઈ કર્યું છે નરેન્દ્ર મોદી સાહેબે કે બધું બંધ કરી દીધું છે, ટોટલી સ્ટ્રિક્ટ કરી દીધું છે, એ બહુ સારું છે. કારણ કે એના કારણે યંગ પેઢી પર બહુ બધી ઇફેક્ટ પડતી હતી, સાઈડ ઇફેક્ટ પડતી હતી. અમુક સમયે બધા નશાના કારણે, પૈસાના પ્રોબ્લેમના કારણે ચોરી બી કરતા હતા, ગમે તે રીતે પૈસા ઊભા પણ કરતા હતા, ખોટી જગ્યાએથી વસ્તુ લઈને વ્યસન કરતા હતા. એમના શરીરને નુકસાન પડતું હતું, એમના સ્ટડીને નુકસાન થતું હતું, એમની ફેમિલીને પણ બેકગ્રાઉન્ડ તરીકે કોઈ બી રીતે નુકસાન થતું હતું. એ ના થવું જોઈએ અને એમને બી જે કંઈ કર્યું છે સારું છે. ગાંધીજીના ગુજરાતની અંદર આજથી 60 વર્ષ પહેલાં આ નિર્ણય લેવાની જરૂર હતી. છતાંય વિજયભાઈ રૂપાણીની સરકાર આવી અને જેમ બને વહેલો નિર્ણય લીધો. એના માટે આર્થિક રીતે, ગુનાખોરી રીતે પણ ઘણી બધી પ્રકારથી આ દારૂ
બંધી થઈ એમાં ઘણા બધા પાસાથી ગુજરાત રાજ્યની નાની નાની જે પબ્લિક છે. દારૂબંધી પણ અત્યાર સુધી કાગળ પર તો હતી જ, પણ સૌ જાણે છે તેમ દારૂનો વેપાર ફૂલી ફાલી રહ્યો હતો અને તેથી જ સરકાર આ દિશામાં કડક પગલાં ભરવા હવે જાગી છે. ના, કાયદો નબળો નથી પડતો. આઈ થિંક 100માંથી અગર એક વ્યક્તિ છૂટી જાય કાયદામાંથી તો એનો કાયદો નબળો પડે એવું ના કહેવાય આપણાથી. આઈ થિંક પહેલાં તો શું છે કે જે લો ક્વોલિટીના જે મધ્ય વર્ગથી નીચે જે હોય છે એના પાસે મજૂર લોકો કે કામ હોતું નથી એમના જોડે, એટલે એ લોકો શું કરે કે દારૂનો ધંધો કરે છે, બરાબર. એની અંદર પણ મધ્ય વર્ગના લોકો, છોકરાઓ જે દારૂ પીવે છે એમાંથી જ પીવે છે. તેવી જ રીતે ડ્રગ્સ, ચરસ, અફીણ અને ગાંજાના બુટલેગરો તથા તેમાં સંડોવાયેલા ગુનેગારોને ક્યારે જેલ ભેગા કરે છે તે મહત્વનું છે. વાત અમદાવાદની કરીએ તો કેટલાક ચોક્કસ વિસ્તારોમાં આજે પણ માફિયાઓ, બુટલેગરો અને આ વેપાર કરતા એજન્ટ યુવા વર્ગને નિશાન બનાવતા હોય છે, તો અન્ય શહેરોમાં પણ યુવા વર્ગ નશાનું બંધાણી બની રહ્યું છે. ત્યારે બુટલેગરોના આ નેટવર્કનો પોલીસ અને સરકાર કઈ રીતે તોડ લાવે છે તે આવનારો સમય કહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશેષ રજૂઆતમાં આગળ વધીએ પહેલા સમય છે બ્રેક લેવાનો. જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. પ્રિય દર્શકો, કેન્દ્ર સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે આપની પ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે. આપણા રાજ્યમાં બે રોકટોક દારૂનો ગેરકાયદેસર વેપલો ચાલતો આવ્યો છે, આપણે સૌ જાણીએ છીએ. ત્યારે દારૂબંધીને વધુ કડક રીતે અસરકારક બનાવવા માટે સરકારે તૈયારીઓ કરી છે અને એ વિશે તંત્રને આદેશ પણ આપી દેવાયા છે. પરંતુ આ કાયદાના કડક અમલીકરણ માટે સરકારની કેવી તૈયારીઓ છે એ જોઈએ આ રિપોર્ટમાં. નવા વર્ષની ઉજવણીમાં લોકો વ્યસ્ત બન્યા છે, ત્યારે રાજ્ય સરકાર આ ઉજવણીના નામે થતી દારૂની મહેફિલો પર રોક લગાવવા હવે સક્રિય બની છે.
સૌ જાણે છે તેમ દારૂબંધીની સુફિયાણી વાતો વચ્ચે અવારનવાર આવી મહેફિલોનો પર્દાફાશ થતો રહે છે। ત્યારે હવે સરકાર પણ આ દૂષણને ડામવા કડક બની આદેશ કરી રહી છે। 31 ડિસેમ્બરના એક સપ્તાહ પહેલા જ પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકિંગ, હોટેલ્સ અને ફાર્મ હાઉસમાં રેડ પાડી દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવશે। આ વટહુકમ વિશે જણાવતા ગૃહમંત્રી જાડેજાએ કહ્યું હતું કે રાજ્યપાલ ઓપી કોહલી દારૂબંધીના કડક કાયદા માટે હકારાત્મક છે અને આ કાયદો અમલમાં આવશે। રાજ્ય સરકાર વિડીયો કોન્ફરન્સ કરી પોલીસ અધિકારીઓને કાયદામાં અપાયેલી સમજ, લેવાના પગલાં અને જોગવાઈઓની સમજ આપી હતી। કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જો દારૂ પીતો પકડાય, દારૂ રાખતો પકડાય, દારૂની હેરફેર કરતો પકડાય અથવા તો દારૂ સાથે કોઈ પણ સંલગ્ન વ્યવસાય કરતો, ગેરકાયદેસર વ્યવસાય કરતો પકડાય તો હવે આ કાયદા હેઠળ ખૂબ કડક કાર્યવાહી થવા જઈ રહી છે, જેના ઉદાહરણો આપણે અનેક ટૂંકા જ સમયમાં આપણા તાજેતરના ભૂતકાળમાં આપણે જોયેલા છે। છેલ્લા 1-2 અઠવાડિયામાં જ્યારથી આ નિર્ણય લેવાયો છે, અમલમાં આવ્યો છે, ત્યારથી ખૂબ સરસ મજાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ખૂબ સરસ મજાની કાર્યવાહી થઈ રહી છે। એ તો વાત સાચી છે, પણ જેમ કે જો અત્યારે હેલ્મેટની વાત કરીએ કે અત્યારે હેલ્મેટ લોકો કાયદો છે તો હેલ્મેટ લોકો નથી પહેરતા, બરાબર છે, કેમ કે લોકોને બીક નથી, લોકો અને ભ્રષ્ટાચાર આપણા દેશમાં એટલો બધો વધી રહ્યો છે, બરાબર છે, ભ્રષ્ટાચારના કારણે જ આ બધું થાય છે ખરેખર તો, અને પોલીસ પહેલાં કડક બનશે તો પબ્લિક વ્યવસ્થિત રીતે ચાલશે। રાજ્ય સરકારે કર્યો મહત્વનો આદેશ, દારૂના વેપારીઓ સામે થશે તવાઈ, બુટલેગરો પર રોક લગાવવા પોલીસને થયા આદેશ, દારૂના વેચાણ, હેરાફેરી અને વપરાશ પર લાગશે લગામ, રાજ્યના ગૃહપ્રધાને આપ્યા આદેશ। કાયદાના અમલ માટે રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની સ્થાપના કરવામાં આવી છે, જેની જવાબદારી હશે રાજ્યભરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવો। એટલું જ નહીં, આ અમલમાં સામાન્ય જનતા પણ ભાગીદાર બને તે માટે સરકારે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે। આ નંબર પર કોઈ પણ નાગરિક વોટ્સએપ કે મેસેજ કરીને દારૂબંધીની હેરાફેરી કરતા કે દારૂ પીને ધમાલ કરતા તત્વો વિશે માહિતી આપી શકશે। એની માટે એવું છે કે હમણાં જે એડવર્ટાઇઝ ને એ બધું આવે છે ટીવીમાં, વ્યસન બંધ કરવામાં આવ્યું છે, પણ જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ છે, એ જે ફેક્ટરીઓ છે જ્યાંથી પ્રોડક્શન ચાલુ થાય છે, એ જે રૂટ લેવલથી બધું બંધ કરાવવામાં આવશે ત્યારથી તેમનું વ્યાપાર પણ બંધ થઈ જશે। હવે એવું થાય છે કે માણસો ગુજરાત બહાર જવા માંડ્યા છે પીવા માટે, પણ જ્યારે આખા ઇન્ડિયામાં બંધ કરાવી દેવામાં આવશે, આખા ઇન્ડિયામાં એવા લોઝ એકદમ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરાવશે તો આ વસ્તુનો વ્યાપાર બંધ થઈ જાય। આ એવું થઈ ગયું કે અહીંયા નથી મળતું તો બહારેથી મંગાવો, એવું ના ચાલે। એના કરતાં આપણે બહારેથી બી મંગાવવાનું, જ્યારે ઇમ્પોર્ટ બિઝનેસ પણ બંધ થઈ જાય આનો તો આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય નાના લેવલ। 31 ડિસેમ્બરની ઉજવણીમાં બેફામ થતી દારૂની મહેફિલો પર કેટલી રોક લાગે છે તે જોવું રહ્યું। ત્યારે સામાન્ય જનતા એ જ અપેક્ષા રાખે છે કે દારૂના દૂષણથી ગુજરાત હકીકતમાં મુક્ત થાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો વિશેષ રજૂઆત મારું મંતવ્યમાં આજે બસ આટલું જ। ફરી મળીશું સમાજ અને જનતાને સ્પર્શતા નવા જ મુદ્દાઓ સાથે અને જણાવીશું રાજ્યભરની જનતાનું મંતવ્ય। હાલ મને રજા આપો, નમસ્કાર।